ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન 17 જેટલા ટ્રક અને ટેમ્પો દબાણ શાખા દ્વારા જપ્ત કરતા 5 દિવસ બાદ આજે દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલની રજૂઆત કરવા પહોંચ્યા। વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન લગભગ 17 જેટલી બહાર રાજ્યમાંથી આવતી અને લોકલ ટ્રક અને ટેમ્પો વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા શનિવારે જપ્ત કરવામાં આવી હતી અને ફ્રૂટના ગાડીનો દંડ ₹17,000નો દંડ માંગી રહ્યા છે। શનિવારે સવારે 7 થી 8 કલાક દરમિયાન પાર્કિંગમાં જ પાર્ક કરેલી ટ્રકમાંથી ફ્રૂટના વેપારીઓ ફ્રૂટ ઉતારતા હતા ત્યારે દબાણ શાખાના અધિકારી અને ટીમ દ્વારા 15 થી 17 જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા। આ બનાવ વખતે ફ્રૂટના વેપારી દ્વારા દબાણ શાખાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી કે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી છે તો ગાડી કેમ જપ્ત કરો છો? તેમ છતાંય દબાણ શાખાની ટીમ દ્વારા 15 થી 17 જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કર્યા બાદ દરેક ટ્રકના ડ્રાઈવર્સને કેટલા રૂપિયાની પાવતી આપવાની તેનો ખ્યાલ દબાણ શાખાના અધિકારીઓને ન હોતા ફ્રૂટના વેપારીઓ દ્વારા 2-3 વાર માર્કેટની વડી કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા પણ વેપારીઓને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો। ફરી આજે ફ્રૂટના ગાડીના માલિકો અને ફ્રૂટના વેપારીઓ આજે દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા અને વેપારીઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો। ફ્રૂટના વેપારીઓને સ્થાનિક નગરસેવક દ્વારા હેરાનગતિ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। અમારી એવી માંગ છે કે જે એમનું કાયદેસરનું દંડ થતું હોય એ પ્રમાણે લઈને આ બિચારા ગરીબ ડ્રાઈવરોને બી છોડીને એ લોકો પોતાના ગામે જાય અને અમારા લોકોને બી ત્યાંથી ગાડીઓ ભરવા રાજી નથી। હવે ત્યાંથી ગાડીઓ ના ભરે તો વેપાર ના થાય, વેપાર ના તો બધું કામ અટવાઈ રહે। એના લીધે ગમે તે બી જે કરીને રસ્તો કરીને અમને જે કાયદેસરનું વ્યવસ્થિત દંડ થતું હોય 17,000 રૂપિયા તો બહુ વધારે દંડ છે। જે વ્યવસ્થિત દંડ થતું હોય લઈને અમે દંડ ભરવા માટે રાજી છીએ। કેટલી ગાડીઓ છે ને કઈથી ઉઠાવી? લગતી 13-14 ગાડી છે આશરે, કંઈક મહારાષ્ટ્રની છે, કંઈક એમપીની છે, કંઈક લોકલ 2-3 ગાડી છે, એટલે ટોટલ મળીને 13-14 જેવી ગાડી છે। આજે કોને તમે રજૂઆત કરવા? અમે રજૂઆત કરવા જયસ્વાલ સાહેબ માટે અહીંયા છે, મંગેશભાઈ જયસ્વાલ। શું કીધું? હવે એમના જોડે રજૂઆત માટે એમને કહીએ છીએ કે ભાઈ તમે અમને જે વ્યવસ્થિત કાયદેસરનું દંડ થતું હોય એ લઈને સાહેબ અમારી ગાડીઓ બધાને છોડાવી દો। જે દિવસ ગાડી ઉઠાય ત્યારે સ્થાનિક કોર્પોરેટર આવ્યા હતા? સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા આવ્યા હતા, એ કંઈક શાકભાજી લેવા માટે આવ્યા હતા અને એમને કંઈક થોડી અડચણ થઈ હશે, એ વાત હશે, ટ્રાફિક થાય છે સવારની ટાઈમમાં, પણ એમને ભાઈ કંઈક કોર્પોરેશનના અધિકારીઓને બોલાવીને બધી ગાડીઓ ડિટેન કરાવીને ત્યાં આટલાદરા મોકલાવી દીધી। તમારી માંગ નહીં પૂરી થાય શું કરશો? માંગ તો હવે સાહેબ અમે તો વિનંતી કરી શકીએ છીએ, એનાથી વધારે અમે શું કરશું? આપણો પરિચય? દીપકભાઈ રામચંદાની, ફ્રૂટના વેપારી છે, ખંડેરાવ માર્કેટ સાથે।